સવારના 5 પણ વાગ્યા ન હતા, પરંતુ મારી આંખ ખુલી ગઈ હતી. એલાર્મ વાગતા પહેલાં ઉઠવાની આદત મને લગ્ન પછી જ પડી ગઈ હતી. પહેલાં લાગતું હતું કે થોડા વર્ષોની વાત છે, બાળકો મોટા થશે, જવાબદારી ઓછી થશે, પછી આરામ મળશે. પણ 30 વર્ષ નીકળી ગયા અને આરામ હંમેશા આવતા મહિના પર ટળાતો રહ્યો. હું મીના જોશી, 50 વર્ષની, નવી મુંબઈના કોપરખેરણના એક જૂની કોર્પોરેટિવ સોસાયટીના 2 બેડરૂમવાળા ફ્લેટમાં રહું છું. તે સવારે પણ મેં સૌથી પહેલા રસોડાની બારી ખોલી. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. સામેની ઇમારતની દિવાલો પર ભેજની લાંબી કાળી રેખાઓ ઉપસી આવી હતી. નીચે સુરક્ષા ગાર્ડ પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને ચા પી રહ્યો હતો અને દૂધવાળો દરેક દરવાજાની સામે પેકેટ ફેંકતો જઈ રહ્યો હતો. મેં ગેસ પર ચા મૂકી, લોટ કાઢ્યો, રાતનું વધેલું બટાકાનું શાક જોયું અને મનોમન હિસાબ લગાવ્યો કે તેનાથી પ્રકાશના નાસ્તા માટે પરાઠા બની જશે. દીકરા રોહનના ડબ્બા માટે દૂધીનું શાક અને દાળ રાખી દઈશ. ફ્રીજમાં ટામેટા માત્ર 2 જ બચ્યા હતા અને ડુંગળી પણ મોંઘી ચાલી રહી હતી. તેથી સાંજે એપીએમસી માર્કેટ તરફથી શાકભાજી મંગાવવી પડશે. આજ મારો રોજનો હિસાબ હતો. કઈ વસ્તુ પહેલા બગડશે, શું બચાવીને રાખવું છે, મહિનાના છેલ્લા 10 દિવસ કેવી રીતે કાઢવાશે. કોઈએ મને એકાઉન્ટ્સની નોકરી આપી ન હતી, પણ ઘરનો દરેક રૂપિયો મારી આંગળીઓમાંથી પસાર થતો હતો. ફરક માત્ર એટલો હતો કે હિસાબ પ્રકાશનો કહેવાતો અને ચિંતા મારી. 6:30 વાગ્યે પ્રકાશ રસોડાના દરવાજે ઊભો રહી ગયો. તેને બગાસું ખાતા પૂછ્યું, ચા બની ગઈ કે? મેં કપ તેના તરફ લંબાવ્યો. તેણે એક ઘૂંટડો પીધો અને તરત જ મોઢું બગાડ્યું. ખાંડ ઓછી છે. મેં કહ્યું કે ડૉક્ટરે જાતે જ ઓછી કરવાનું કહ્યું હતું. તે છાપું ખોલતા બોલ્યો, ડૉક્ટરે ઓછી કરવાનું કહ્યું હતું, બંધ કરવાનું નહીં. એટલામાં રોહન પણ રૂમમાંથી બહાર આવ્યો. એક હાથમાં ફોન, બીજા હાથથી વાળ ઠીક કરતો હતો. મમ્મી, આજે ડબ્બામાં શું છે? મેં કહ્યું, દૂધીનું શાક, દાળ અને 3 રોટલી. તેણે એવું મોઢું બનાવ્યું જાણે મેં તેને કોઈ સજા સંભળાવી દીધી હોય. પછી બોલ્યો, દૂધી ગયા અઠવાડિયે પણ તો આપી હતી. મેં જવાબ આપ્યો કે ગયા અઠવાડિયે મંગળવારે આપી હતી. આજે સોમવાર છે. તે હસીને બોલ્યો, તમને બધું યાદ રહે છે કે શું? મેં કંઈ ન કહ્યું. મને બધું યાદ રહેતું હતું. કોને શું પસંદ છે, કોને કઈ વસ્તુથી ગેસ થાય છે, કયા દિવસે વીજળીનું બિલ ભરવાનું છે, કયા સંબંધીની લગ્નતિથિ ક્યારે છે, બધું જ. બસ ઘરમાં કોઈને એ યાદ નહોતું રહેતું કે હું પણ થાકું છું. પ્રકાશ એક પ્રાઇવેટ લોજિસ્ટિક કંપનીમાં એકાઉન્ટન્ટ સુપરવાઇઝર હતો. તે અવારનવાર કહેતો કે તેના મગજ પર બહુ દબાણ રહે છે. મહિનાનું ક્લોઝિંગ, ઓડિટ, બિલ, મેનેજરનો ઠપકો. હું તેની વાતો સાંભળતી રહેતી, કારણ કે પત્નીનું કામ સાંભળવાનું પણ હોય છે. પણ જ્યારે હું કહેતી કે ગેસ સિલિન્ડર પૂરો થવાનો છે, કામવાળી રજા પર છે અને સોસાયટીએ રિપેરિંગ માટે 35,000 માંગ્યા છે, તો તે કહેતો કે તું નકામી ટેન્શન બહુ લેશે. તે દિવસે રોહન અને પ્રકાશ બંને નીકળી ગયા. તો મેં ટેબલ પર પડેલા એઠા કપ ઉપાડ્યા. રોહનની પ્લેટમાં અડધા પરોઠો બચ્યો હતો. પ્રકાશે છાપું વાળીને ખુરશી પર છોડી દીધું હતું. મેં બધું સમેટી લીધું, ભોંયતળિયું સાફ કર્યું અને બપોરની તૈયારી શરૂ કરી દીધી. આશરે 11 વાગ્યે હું કચરો આપવા બહાર નીકળી તો સામેની બિલ્ડિંગની ગેલેરીમાં સુનિતા દેશપાંડે તેમની કામવાળી સાથે દલીલ કરી રહ્યા હતા. સુનિતા તાઈ નિવૃત્ત સ્કૂલ ટીચર હતા, 67 વર્ષના હતા અને એકલા રહેતા હતા. દીકરી બેંગ્લોરમાં, દીકરો દુબઈમાં હતો. તેમની કામવાળી ઊંચા અવાજે કહી રહી હતી, મારે બીજા ઘર પણ કરવાના છે, રોજ રોજ અલગ જમવાનું ન બનાવી શકું. સુનિતા તાઈએ થાકેલા અવાજે કહ્યું, અલગ ક્યાં કહ્યું, બસ શાકમાં મરચું ઓછું નાખવાનું કહ્યું હતું. કામવાળીએ હાથ ઝટક્યો અને જતી રહી. મેં પૂછ્યું, શું થયું તાઈ? તેમણે પહેલાં કહ્યું, કંઈ નહીં. પછી કદાચ તેમનું મન ભરાઈ આવ્યું હતું. ધીમેથી બોલ્યા કે ત્રીજી વાર જમવાનું બનાવ્યા વગર જતી રહી. ગઈકાલે રાત્રે બ્રેડ ખાધી હતી. બહારનું જમવાનું મંગાવું તો એટલું તેલ હોય છે કે આખી રાત બળતરા થાય છે. મેં કહ્યું કે તમે મને ફોન કેમ ન કર્યો? તે મુસ્કુરાયા, અરે તું તારા ઘરમાં આટલું બધું કરે છે, હું કેમ હેરાન કરું? હું તેમને મારા ઘરે લઈ આવી અને દાળ ચોખા પીરસ્યા, સાથે થોડું દૂધીનું શાક પણ મૂકી દીધું, જેને રોહને સવારે જોઈને નાક ચડાવ્યું હતું. એ જ શાક સુનિતા તાઈએ 2 વાર લઈને ખાધું. ખાધા પછી તેમણે કહ્યું, મીના, આવું સીધું જમવાનું રોજ મળી જાય તો મારી અડધી જ આ પરેશાની ખતમ થઈ જાય. મેં હસતા હસતા કહ્યું, આમાં શું ખાસ છે તાઈ? સાધારણ ઘરનું ખાવાનું છે. તે બોલ્યા, સાધારણ જ તો નથી મળતું આજકાલ. તેમની વાત મારા મનમાં અટકી ગઈ. એ જ સાંજે રોહન તેના ઓફિસના 2 મિત્રોને ઘરે લઈ આવ્યો. વરસાદ તેજ હતો અને ત્રણેયના કપડાં પલળી ગયા હતા. મેં બધા માટે પોવા બનાવ્યા અને ચા મૂકી. તેઓ હોલમાં બેસીને પોતાની ઓફિસની કેન્ટીનને કોસી રહ્યા હતા. એક છોકરો ઇમરાન કહી રહ્યો હતો કે બપોરે એ જ પીળી દાળ, રાત્રે એપથી જમવાનું, મહિનાના 56,000 માત્ર ખાવામાં જઈ રહ્યા છે અને છતાં પણ પેટ ખરાબ રહે છે. બીજાએ કહ્યું, મારી ટિફિનવાળી આંટી ક્યારેક આવે છે તો ક્યારેક નથી આવતી. પહેલાં પૈસા પૂરા લે છે, પછી કહે છે કે આજે ગેસ પૂરો થઈ ગયો. હું રસોડામાંથી સાંભળી રહી હતી. મેં બહાર આવીને પૂછ્યું, તમારે લોકોને જોઈએ છે શું? મતલબ કેવું જમવાનું? રોહન હસી પડ્યો. મમ્મી, તમે સર્વ લઈ રહ્યા છો કે શું? મેં કહ્યું, બસ પૂછી રહીશું. ઇમરાને તે ગંભીર થઈને જવાબ આપ્યો, આંટી, અમારે હોટલ જેવું નથી જોઈતું. 4 રોટલી, 1 શાક, દાળ અથવા ચોખા, બસ ટાઈમસર મળવું જોઈએ અને તેલ ઓછું હોવું જોઈએ. મેં પૂછ્યું, રોજ અલગ અલગ જોઈએ? તેણે તરત કહ્યું, ના, આટલા નખરા નથી, બસ બટાકા દર બીજે દિવસે ન આપતા. બધા હસી પડ્યા, પણ હું ન હસી. મારા મગજમાં કંઈક ચાલી રહ્યું હતું. આગલા 2 દિવસોમાં મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું. સવારે સ્કૂલ બસ પાસે ઊભેલી 2 મહિલાઓ વાત કરી રહી હતી
કે બંને નોકરીએથી પાછા ફરતા ફરતા રાતના 8 વાગી જાય છે અને પછી ઘરે જઈને રસોઈ બનાવવી પડે છે. અમારી બિલ્ડિંગના 3જા માળના વૃદ્ધ યુગલની વહુ પુણે જતી રહી હતી, તેથી તેઓ ઘણા દિવસોથી ખીચડી ખાઈ રહ્યા હતા. પાછળવાળી ઇમારતમાં 3 બેચલર છોકરાઓ રહેતા હતા, જેમની દરવાજાની બહાર રોજ ખાવાવાળી એપના પેકેટ પડ્યા રહેતા હતા. દરેક જગ્યાએ એક જ સમસ્યા હતી, લોકોને રોજ 56 ભોગ નહોતા જોઈતા, તેમને ભરોસાપાત્ર જમવાનું જોઈતું હતું. એ જ અઠવાડિયે સોસાયટીની મિટિંગમાં ઇમારતના રિપેરિંગ માટે 35,000 પ્રતિ ફ્લેટ જમા કરાવવાની વાત નક્કી થઈ ગઈ. રાત્રે પ્રકાશ ખર્ચનો હિસાબ કરી રહ્યો હતો. તેણે કહ્યું, આ મહિને થોડું સાચવીને ચાલવું પડશે, બોનસ પણ અટકેલું છે. મેં ધીમેથી કહ્યું, હું કંઈક ટિફિન શરૂ કરી શકું છું. તેણે માથું ઊંચું પણ ન કર્યું. શું ઘરથી વધારે નહીં, 5-7 લોકો માટે? સુનિતા તાઈને બપોરનું જમવાનું જોઈએ છે. રોહનની ઓફિસના 2 છોકરાઓ પણ પૂછી રહ્યા હતા. પ્રકાશે ચશ્મા ઉતાર્યા અને મારી તરફ જોયું. પછી એવું હસ્યો જાણે મેં કહ્યું હોય કે હું કાલથી એરલાઇન શરૂ કરવાની છું. મીના, ઘરમાં 4 લોકોનું ખાવાનું બનાવવામાં અને બિઝનેસ કરવામાં ફરક હોય છે. મેં કહ્યું, 4 લોકો નથી, ગ્રાહક મળી શકે છે. તે બોલ્યો, ગ્રાહક? તને પેકિંગ ખબર છે, ડિલિવરી ખબર છે, લાયસન્સ ફરજિયાત, હિસાબ કિતાબ? કોઈ પૈસા આપીને રોજ દૂધી અને દાળ કેમ ખાશે જ્યારે એપ પર બધું જ મળે છે? મેં સમજાવવાનો પ્રયાસ કર્યો, લોકોને એપવાળું ખાવાનું નથી જોઈતું, તેમને ઘર જેવું. તેણે મારી વાત કાપી નાખી. ઘર જેવું ખાવાનું દરેક સ્ત્રી બનાવે છે. આમાં કોઈ મોટી કળા છે? તારું જમવાનું ઠીક છે, પણ તેની કોઈ અલગ કિંમત નથી. આ તો ઘરનું સામાન્ય કામ છે. રૂમમાં થોડી સેકન્ડ બિલકુલ શાંતિ છવાઈ ગઈ. રોહન સોફા પર બેઠો ફોન ચલાવી રહ્યો હતો. તેણે માહોલ હળવો કરવા માટે કહ્યું, મમ્મી, પહેલા ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી લો, રીલ મૂકીશું, વાયરલ થઈ ગયું તો જોઈશું. મેં પૂછ્યું, વાયરલ થયા વિના લોકો જમવાનું નથી ખરીદતા શું? તે હસીને બોલ્યો, આજકાલ માર્કેટિંગ જરૂરી છે. મને તે સમયે ગુસ્સો આવ્યો હતો, પણ તેનાથી વધારે કંઈક બીજું લાગ્યું, જાણે કોઈ મારા 30 વર્ષ ઉઠાવીને એક વાક્યમાં કચરાપેટીમાં ફેંકી દીધા હોય. કોઈ કિંમત નથી, સામાન્ય કામ છે. હું ચૂપચાપ ઉઠી અને રસોડામાં જતી રહી. પાછળથી પ્રકાશે કહ્યું, ખરાબ ન લગાડતી, હું પ્રેક્ટિકલ વાત કહી રહ્યો છું. મને આજે પણ આ વાક્ય યાદ છે. લોકો અવારનવાર અપમાન કર્યા પછી તેની પ્રેક્ટિકલ વાત કહી દે છે. તે રાત્રે બધા સૂઈ ગયા પછી હું ડાઇનિંગ ટેબલ પર બેઠી, સામે જૂની નોટબુક રાખી અને ઉપર લખ્યું, મારા જમવાના પૈસા કોણ આપશે? પછી મેં જાતે જ નીચે બીજો સવાલ લખ્યો, લોકો અત્યારે જમવા પર કેટલા પૈસા ખર્ચી રહ્યા છે અને તેને બદલામાં શું નથી મળી રહ્યું? કદાચ તમારામાંથી પણ કોઈના કામને માત્ર એટલા માટે નાનું સમજવામાં આવ્યું હોય કારણ કે તમે તેને વર્ષોથી પૈસા વગર કરતા આવ્યા છો. આવી વાત તમારી સાથે થઈ હોય તો વાર્તાને લાઈક કરીને કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે ઘણીવાર આપણને આપણી કિંમત બીજાની નજરેથી નહીં પણ આપણા હિસાબે સમજવી પડે છે. બીજા દિવસે સવારે હું સૌથી પહેલા સુનિતા તાઈના ઘરે ગઈ. આ વખતે જમવાનું લઈને નહીં, નોટબુક અને પેન લઈને. મેં પૂછ્યું, તમારે અઠવાડિયામાં કેટલા દિવસ જમવાનું જોઈએ છે? તેમણે કહ્યું, સોમવારથી શુક્રવાર. કેટલી રોટલી? 2 નરમ હોવી જોઈએ. ચોખા થોડા વધારે ફેંકવા સારા નથી લાગતા. મરચું બહુ ઓછું. કેટલા વાગ્યે? 12 વાગ્યા સુધીમાં મળી જાય તો સારું. અત્યારે જમવા પર કેટલો ખર્ચ થઈ જાય છે? તેમણે થોડું વિચારીને કહ્યું, બહારથી મંગાવવું તો એકવારના 200 થી ઓછા નહીં, પછી અડધું ફેંકવું પડે છે. મેં બધું લખી લીધું. પછી નીચે સુરક્ષા ગાર્ડને પૂછ્યું કે આસપાસના કેટલા વૃદ્ધો એકલા રહે છે. સ્કૂલ બસ પાસે ઉભેલી મહિલાઓને પૂછ્યું કે તેમને બપોરનું ખાવાનું જોઈએ કે રાતનું. રોહન દ્વારા ઇમરાનનો નંબર લીધો અને તેને સ્પષ્ટ પૂછ્યું કે તે મહિનામાં કેટલો ખર્ચ કરી શકે છે. મેં કોઈને એ ન પૂછ્યું કે મારું જમવાનું સ્વાદિષ્ટ છે કે નહીં. સ્વાદના વખાણથી બિઝનેસ નથી બનતો, જરૂરિયાત, કિંમત અને ભરોસાથી બને છે. 3 દિવસમાં મારી નોટબુક ભરાવા લાગી. કોઈને ઓછું તેલ જોઈતું હતું, કોઈને સમયસર ડિલિવરી, કોઈને રવિવારનું જમવાનું નહોતું જોઈતું, કોઈને વધારે માત્રા નહીં, બસ નાનો હિસ્સો જોઈતો હતો. ઘણા લોકોએ કહ્યું કે ટિફિનવાળા પહેલાં તો સારું જમવાનું મોકલે છે, પછી 1 મહિના પછી ગુણવત્તા ઘટી જાય છે. મેં દરેક ફરિયાદની સામે નિશાન લગાવ્યું. શનિવારે હું સ્ટેશનરીની દુકાને ગઈ અને 20 નાના સર્વે ફોર્મ પ્રિન્ટ કરાવ્યા. દુકાનદારે પૂછ્યું, મેડમ, કોઈ ક્લાસ શરૂ કરી રહ્યા છો? મેં કહ્યું, ના, જમવાનું શરૂ કરી રહી છું. તેણે પૂછ્યું, હોટલ? મેં પહેલીવાર કોઈ પણ સંકોચ વિના કહ્યું, ના, પોતાનું કામ. ઘરે પાછા ફરીને મેં 14 નામોની યાદી બનાવી. 14 લોકો એવા હતા જે યોગ્ય કિંમત અને નક્કી કરેલા મેનુ મળવા પર ટ્રાયલ લેવા તૈયાર હતા. પ્રકાશને લાગ્યું હતું કે હું 2 દિવસમાં વાત ભૂલી જઈશ. મેં તેને કંઈ ન જણાવ્યું. મને હવે તેની પરવાનગી કરતાં વધારે મારા સવાલોના જવાબ જોઈતા હતા. મેં રાત્રે નોટબુકના પહેલા પાના પર લખેલા વાક્યને કાપ્યું નહીં. તેની નીચે બસ આટલું લખ્યું, જોઈએ છીએ. આવતા સોમવારથી મેં મારી નોટબુકને 3 ભાગમાં વહેંચી દીધી. પહેલા પાના પર લખ્યું, વરિષ્ઠ નાગરિકો. બીજા પર ઓફિસથી મોડા ફરતા લોકો. ત્રીજા પર કામકાજી પરિવારો. મને જલ્દી સમજાઈ ગયું હતું કે બધાને એકસરખું ખાવાનું આપવું સરળ ચોક્કસ હશે, પણ યોગ્ય નહીં. સુનિતા તાઈએ 2 નરમ રોટલી જોઈતી હતી, જ્યારે ઇમરાન અને તેના મિત્રોને 4 રોટલીઓ જોઈતી હતી. કવિતા પાટીલને 3 લોકો માટે રાતનું જમવાનું જોઈતું હતું, પણ રોજ નહીં. તે સોમવાર, બુધવાર અને શુક્રવારે જ ભોજન લેવા માંગતી હતી, કારણ કે બાકીના દિવસોમાં તેમની દીકરીનું ટ્યુશન જલ્દી પૂરું થઈ જતું હતું અને તેઓ જાતે જમવાનું બનાવી લેતા હતા. જો હું દરેક ગ્રાહકને દરેક ઈચ્છા મુજબ અલગ અલગ જમવાનું બનાવત તો મારા ઘરનું રસોડું 2 દિવસમાં હોટલ બની જાત.
અને હું એક અઠવાડિયામાં થાકીને બેસી જાત. તેથી મેં સૌથી પહેલા એક નિયમ બનાવ્યો, ઓછા વિકલ્પ પણ ભરોસાપાત્ર સેવા. વરિષ્ઠ નાગરિકો માટે મેં 5 દિવસનો બપોરનો પ્લાન રાખ્યો. તેમાં પાતળી દાળ, એક મોસમી શાક, 2 નરમ રોટલી, થોડા ચોખા અને અઠવાડિયામાં 1 દિવસ દહીં હતું. તીખું મરચું, ભારે મસાલો અને તળેલું જમવાનું નહીં. ઓફિસવાળા માટે 5 દિવસનો રાતનો પ્લાન બનાવ્યો. 3 કે 4 રોટલીઓ, એક શાક, દાળ અથવા ચોખા અને અઠવાડિયામાં 2 દિવસ નાનો સૂકો નાસ્તો જેમ કે પૌવા, કટલેટ અથવા શેકેલા ચણા. કામકાજી પરિવારો માટે 3 દિવસનો મોટો ડિનર પેક રાખ્યો. 1 શાક, દાળ, 6 રોટલીઓ અને જરૂર મુજબ ચોખા. મેં નક્કી કર્યું કે દરેક શનિવારે આવતા અઠવાડિયા મેનુ મોકલીશે. તે મુજબ જ શાકભાજી ખરીદીશ. કોઈ રોજ સવારે ફોન કરીને એવું નહીં કહે કે રોજ ભીંડા જોઈએ છે અથવા આજે પનીર બનાવી દો. અને સૌથી જરૂરી નિયમ, પૈસા પહેલા મહિના માટે સાપ્તાહિક ચૂકવણી અને ત્યાર પછી માસિક. જ્યારે મેં આ વાત રોહનને જણાવી, તેણે કહ્યું, મમ્મી, તમે તો બહુ કડક થઈ રહ્યા છો. મેં કહ્યું, હું ખાવાનું બનાવી રહી છું, દરેક ઘરની અલગ વહુ નથી બની રહી. તે હસી પડ્યો. પ્રકાશે છાપામાંથી નજર ઉઠાવીને મારી તરફ જોયું, પણ કંઈ બોલ્યો નહીં. મારા પહેલા ટ્રાયલમાં કુલ 6 ઓર્ડર હતા. સુનિતાતાઈ 5મા માળે રહેતા દેશમુખ અંકલ અને આંટી, ઇમરાન અને તેના 2 મિત્રો અને કવિતા પાટીલનો પરિવાર. 6 ગ્રાહકો સંભાળવામાં ઓછા લાગે છે, પણ પહેલી સવારે મને લાગ્યું જાણે હું 60 લોકોનું ખાવાનું બનાવી રહી છું. મેં રાત્રે જ દાળ ધોઈને રાખી હતી. લોટ માપીને ડબ્બામાં અલગ રાખ્યો. શાકભાજી કાપી, સ્ટીલના ટિફિન ધોઈને સૂકવ્યા. દરેક ટિફિન સાથે એક નાનો કાગળ રાખ્યો જેના પર માત્ર ફ્લેટ નંબર અને નામ લખેલું હતું. સવારે 5:30 વાગ્યે મેં ગેસ ચાલુ કર્યો. 6:30 વાગ્યા સુધીમાં દાળ તૈયાર હતી. 7 વાગ્યે રોટલીઓ માટે લોટ બાંધવાનું શરૂ કર્યું. એ જ વખતે પ્રકાશ રસોડામાં આવ્યો. મારી ચા. મેં કહ્યું, ગેસ પર પાણી રાખ્યું છે, 2 મિનિટમાં બની જશે. તે બોલ્યો, પહેલા ગ્રાહક પછી ઘર. તેના શબ્દ બહુ સાધારણ હતા, પણ અવાજમાં ફરિયાદ હતી. મેં ચા બનાવી અને તેની સામે મૂકી દીધી. તે કપ લઈને બહાર ચાલ્યો ગયો. મેં પાછળથી કંઈ ન કહ્યું, પણ મારી અંદર એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. તેને ડર હતો કે હવે તેને રાહ જોવી પડી શકે છે. આટલા વર્ષોથી હું બધાની રાહ જોતી રહી હતી. હવે જો તેને 2 મિનિટ રાહ જોવી પડી તો આ અન્યાય ન હતો. પહેલા દિવસનું મેનુ હતું મગની દાળ, કોબીજ, વટાણાનું શાક, રોટલી અને થોડા ચોખા. સુનિતાતાઈનું જમવાનું 12 વાગ્યા પહેલા પહોંચાડવાનું હતું. ઇમરાનનું ટિફિન રાત્રે 8:30 વાગ્યે, કવિતાનું મોટું પેક રાત્રે 8 વાગ્યે. બપોર સુધી બધું બરાબર ચાલ્યું. પછી પહેલી ભૂલ સામે આવી. સુનિતાતાઈએ ફોન કરીને કહ્યું, મીના, ખાવાનું બહુ સરસ છે, પણ રોટલી થોડી ચીકણી થઈ ગઈ છે. હું તરત સમજી ગઈ કે ગરમ રોટલીઓ બંધ ડબ્બામાં રાખવાથી વરાળ અંદર જ રહી ગઈ હતી. મેં નોટબુકમાં લખ્યું, રોટલી પેક કરતા પહેલા 2 મિનિટ ઠંડી કરવાની છે. બીજી સમસ્યા સાંજે આવી. ઇમરાનના મિત્રએ એક ટિફિન પાછું ન આપ્યું. તેણે ફોન પર કહ્યું, આંટી, ઓફિસમાં રહી ગયું, કાલે આપી દઈશ. મેં કહ્યું, ઠીક છે, પણ કાલે બીજું ટિફિન ત્યાં જ મળશે જ્યારે જૂનું પાછું આવશે. તે હસીને બોલ્યો, અરે આંટી, આટલો નિયમ? મેં મુસ્કુરાઈને કહ્યું, ટિફિન મારા છે, ખાવાનું તમારું. બીજા દિવસે તેણે ડબ્બો પાછો આપી દીધો. ત્રીજી સમસ્યા કવિતાના ઘરેથી આવી. તેમની દીકરીને શાકમાં વટાણા પસંદ ન હતા. કવિતાએ કહ્યું, તમે તેના માટે થોડા બટાકા અલગ બનાવી શકો છો? મારા મને તરત જ કહ્યું, હા, કરી દો, બાળકી છે. પણ મેં મારી જાતને રોકી. મેં જવાબ આપ્યો, આવતા અઠવાડિયામાં મેનુમાં 1 દિવસ બટાકા રહેશે. રોજ અલગ અલગ બનાવવાનું મારા માટે શક્ય નહીં બને. ફોન મૂક્યા પછી મને અપરાધ ભાવ થયો. લાગ્યું કે ક્યાંક તે સેવા બંધ ન કરી દે. પણ બીજા દિવસે કવિતાએ જાતે કહ્યું, તમે સાચું કર્યું, નહીંતર અમે ઘરમાં પણ તેની દરેક વાત માનતા રહીએ છીએ. પહેલા અઠવાડિયાના અંત સુધીમાં મારા હાથ દુખવા લાગ્યા હતા. સવારનું ખાવાનું, બપોરનું પેકિંગ, સાંજનું ખાવાનું, વાસણ, ઘરની સફાઈ, બધું મળીને દિવસ પૂરો જ નહોતો થતો. લતા પહેલાથી અમારા ઘરે કચરો પોતું કરી અને વાસણ કરવા આવતી હતી. તેણે રસોડાની બહાર રાખેલા ટિફિન જોઈને પૂછ્યું, તાઈ, હવે તમે જમવાનું વેચી રહ્યા છો? મેં કહ્યું, વેચી નથી રહી, સેવા શરૂ કરી રહી છું. તે હસીને બોલી, પૈસા લઈ રહ્યા છો ને, તો વેચી જ રહ્યા છો. તેની વાત સાંભળીને હું પણ હસી પડી. પણ અઠવાડિયાના અંતે જ્યારે મેં હિસાબ કર્યો તો મારું હાસ્ય ગાયબ થઈ ગયું. મેં કુલ રકમ લખી, પછી શાકભાજીનો ખર્ચ કાઢ્યો. લોટ, ચોખા, દાળ, તેલ, ગેસ, પેકિંગ, ધાણા, લીંબુ, દહીં, ટિફિનની સફાઈ, બધું જોડ્યું. મારી પાસે બહુ ઓછા પૈસા બચ્યા. એટલા ઓછા કે જો હું મારા કામના કલાકો ગણું તો કદાચ પ્રતિ કલાકે 10 પણ નહોતા બનતા. હું નોટબુક લઈને મોડે સુધી બેસી રહી. પ્રકાશ સામે ટીવી જોઈ રહ્યો હતો. તેણે મારી તરફ જોયા વિના પૂછ્યું, કેટલા કમાઈ? મેં કહ્યું, હજુ હિસાબ પૂરો નથી થયો. તે બોલ્યો, મેં પહેલા જ કહ્યું હતું, બહારથી પૈસા આવતા દેખાય છે, પણ ખર્ચ બહુ થાય છે. તેના અવાજમાં ચિંતા ઓછી અને સંતોષ વધારે હતો. તેને લાગ્યું હતું કે હું હાર માની લેવાની છું. પણ તે રાત્રે મને પહેલીવાર સમજાયું કે માત્ર ગ્રાહક મળવા એ સફળતા નથી હોતી. જો હું કિંમત ઓછી રાખીને આખો દિવસ કામ કરતી રહું તો ફરક માત્ર એટલો જ હશે કે પહેલાં હું ઘર માટે મફત કામ કરતી હતી અને હવે બહારવાળા માટે સસ્તું કામ કરીશ. મેં નોટબુકના નવા પાના પર લખ્યું, અસલી પડતર. આગલા 3 દિવસ મેં દરેક વસ્તુ માપી. 1 કિલો લોટમાંથી કેટલી રોટલી બને છે? 1 કપ દાળ રાંધ્યા પછી કેટલી માત્રા થાય છે? 1 કિલો કોબીજ સાફ કર્યા પછી કેટલી બચે છે? કયા શાકમાં વધારે છોતરા અને ખરાબ ભાગ નીકળે છે? એકવાર પ્રેશર કુકર ચલાવવામાં કેટલો ગેસ વપરાય છે? ટિફિન ધોવામાં કેટલા સાબુ અને પાણી વપરાય છે?
ત્યાં સુધી કે મેં એ પણ લખ્યું કે બજાર જવામાં અને શાક લાવવામાં મારો કેટલો સમય જાય છે. રોહન એક સાંજે મારી સામે બેસી ગયો. તેણે મારી નોટબુક જોઈ અને પૂછ્યું, તમે આ બધું હાથેથી કરી રહ્યા છો? મેં કહ્યું, બીજું કેવી રીતે કરું? તેણે લેપટોપ ખોલ્યું. હું એક્સેલમાં બનાવી દઉં છું. મેં પહેલાં ના પાડી. મને લાગ્યું તે ફરી ઇન્સ્ટાગ્રામ, લોગો અને જાહેરાતની વાત કરી દેશે, પણ તેણે કહ્યું, બસ હિસાબ માટે તમે જે બોલશો એ જ નાખીશ. અમે બંનેએ મળીને એક શીટ બનાવી. ગ્રાહકનું નામ, દિવસ, પ્લાન, કાચા સામાનનો ખર્ચ, ડિલિવરી, વાસણ, ગેસ, સમય. જ્યારે બધા આંકડા સામે આવ્યા તો રોહન થોડીવાર ચૂપ રહ્યો. પછી બોલ્યો, મમ્મી, તમે તો બહુ ઓછો ચાર્જ કરી રહ્યા છો. મેં તેને જોયો. એ જ વાત હું સમજી રહી છું. તે બોલ્યો, પણ જો કિંમત વધારી તો લોકો છોડી દેશે. મેં કહ્યું, જે લોકો માત્ર એટલા માટે જોડાયેલા છે કારણ કે હું મારું નુકસાન કરી રહી છું, તે ગ્રાહકો નથી. આ વાક્ય બોલતી વખતે મને ખુદ પર આશ્ચર્ય થયું. કદાચ થોડા મહિના પહેલા હું આવી વાત ન કહી શકત. બીજા મહિના પહેલા મેં બધા ગ્રાહકોને નવો રેટ મોકલ્યો. મેં કોઈ લાંબુ બહાનું ન કાઢ્યું. સ્પષ્ટ લખ્યું કે સામગ્રી, ગેસ, પેકિંગ, શ્રમની વાસ્તવિક પડતરને કારણે કિંમતમાં સામાન્ય ફેરફાર થશે. મેનુ અને માત્ર એ જ રહેશે. 2 લોકોએ ના પાડી દીધી. એક મહિલાએ લખ્યું કે સામેની બિલ્ડિંગમાં આનાથી સસ્તું ટિફિન મળે છે. એક માણસે કહ્યું, ઘરનું જમવાનું છે, આટલું બધું મોંઘું કેમ? તેનો મેસેજ વાંચીને મારા હાથ થોડીવાર રોકાઈ ગયા. એ જ શબ્દો, ઘરનું જમવાનું, જાણે ઘરનો મતલબ મફત હોય, જાણે સમય, મહેનત અને સફાઈની કોઈ કિંમત જ ન હોય. મેં માત્ર એટલા જ જવાબ આપ્યો, તમે તમારી અનુકૂળતા મુજબ બીજી સેવા પસંદ કરી શકો છો. પ્રકાશે જ્યારે સાંભળ્યું કે 2 ગ્રાહકો જતા રહ્યા તો બોલ્યો, જોયું, લોકો એહસાનમાં લઈ રહ્યા હતા. વધારે પૈસા માંગ્યા તો અસલી વાત સામે આવી ગઈ. મેં કહ્યું, બાકીના 4 રહી ગયા. તે બોલ્યો, 4 લોકોથી બિઝનેસ નથી બનતો. મેં તેની તરફ જોયું અને શાંત અવાજે કહ્યું, 4 ભરોસાપાત્ર લોકો એ 10 લોકો કરતાં વધારે સારા છે જે મારું નુકસાન કરાવે. સુનિતા તાઈએ નવો રેટ જોતા જ પૈસા મોકલી દીધા. તેમને કહ્યું, મીના, સમયસર ખાવાનું મળવાની કિંમત હોય છે. ઇમરાને પણ કોઈ ફરિયાદ વિના પેમેન્ટ કરી દીધું. તેણે કહ્યું, આંટી, બહાર એકવાર જમવાનું મંગાવો તો 250 લાગે છે. તમારું આખું અઠવાડિયાનું હજુ પણ સસ્તું છે. કવિતાએ કહ્યું, તમારા જમવાથી અમારા ઘરમાં રાતનો ઝઘડો ઓછો થઈ ગયો. આ માત્ર દાળ રોટલીના પૈસા નથી. તેમની વાત મારા માટે કોઈ મોટી પ્રશંસા કરતાં પણ વધારે હતી. બીજા મહિનાની શરૂઆતમાં નવા ફોન આવવા લાગ્યા. સુનિતા તાઈએ પોતાના યોગા ગ્રુપની 2 મહિલાઓને મારો નંબર આપ્યો. ઇમરાને પોતાની ઓફિસના એક સહકર્મીને જણાવ્યું. કવિતાની પડોશણે પૂછ્યું કે શું હું બાળકો માટે અલગ પાસ્તા અને નૂડલ્સ બનાવી શકું છું. મેં ના પાડી દીધી. તે બોલી, પછી તમારી પાસે ખાસ શું છે? મેં કહ્યું, સમય પર સાધારણ ભોજન. ફોન મૂક્યા પછી રોહન હસ્યો. મમ્મી, આ તો તમારી ટેગલાઇન થઈ ગઈ. મેં કહ્યું, ટેગલાઇન નથી, મર્યાદા છે. હવે મારી પાસે 12 નિયમિત હિસ્સા થઈ ગયા હતા. કામ વધ્યું પણ કમાણી પણ વધવા લાગી. પછી એક નવી સમસ્યા આવી. કોબીજ કાપવી, દાળ સાફ કરવી, રોટલી વણવી, ટિફિન ભરવા અને વાસણ ધોવા. આ બધું મારા એકલાના બસની બહાર થવા લાગ્યું. પણ મારા જમણા હાથમાં કાંડામાં દુખાવો રહેવા લાગ્યો. મેં એક દિવસ લતાને પૂછ્યું, જો તું રોજ 2 કલાક વધારે કામ કરે છે તો કેટલા લઈશ? તેણે ચોંકીને પૂછ્યું, ક્યાં કામ માટે? શાકભાજી સાફ કરવા, કાપવા અને પેકિંગ, પછી વાસણ. તેણે એક રકમ કહી. તે કદાચ ઓછી બોલી રહી હતી કારણ કે તેને ડર હતો કે વધારે કહેવા પર હું ના પાડી દઈશ. મેં તેના કરતાં થોડું વધારે નક્કી કર્યું. તે મને જોઈને બોલી, તાઈ આટલા? મેં કહ્યું, કામ જેટલું છે, પૈસા એટલા હોવા જોઈએ. પ્રકાશે આ વાત સાંભળી તો તરત જ બોલ્યો, હજુ કમાણી શરૂ પણ નથી થઈ અને નોકર રાખી લીધો. મેં કહ્યું, નોકર નથી, સહાયક. તે બોલ્યો, તું જાતે કરી શકે છે. મેં જવાબ આપ્યો, કરી શકું, પણ પછી દિવસના 14 કલાક કામ કરીને પણ કંઈ બચશે નહીં. પૈસા બચાવવા છે તો મહેનત કરવી પડશે. મહેનતનો મતલબ કોઈ બીજાની મહેનત મફતમાં લેવી એવો નથી હોતો. તે ચૂપ થઈ ગયો. લતા આવતા સોમવારથી 2 કલાક વધારાના આવવા લાગી. તેણે કામ જલ્દી સમજી લીધું. તે શાકભાજી બહુ ઝડપથી કાપતી હતી અને ટિફિન એટલામાં ચોખા ધોતી હતી કે તેમાં હળદરની ગંધ પણ નહોતી રહેતી. મેં તેને ગ્રાહકને યાદી આપી ન હતી. તેણે માત્રા સમજાવી દીધી. વરિષ્ઠ નાગરિકોને હિસ્સો નાનો, ઓફિસવાળાનો મોટો, પરિવારવાળો પેક અલગ. થોડા જ દિવસોમાં અમારા રસોડામાં એક લય બની ગઈ. સવારે હું મસાલા અને દાળ સંભાળતી, લતા શાક કાપતી, બપોર સુધી પેકિંગ થઈ જતું, રાતના ખાવાની તૈયારી સાંજે શરૂ થતી. મેં નક્કી કર્યું કે 18 હિસ્સાથી વધારે ઓર્ડર નહીં લઉં. બપોર અને રાત મળીને કુલ મર્યાદા નક્કી કરી. જ્યારે એક મહિલાએ કહ્યું કે તે 4 ઘરોના ઓર્ડર એકસાથે અપાવી શકે છે. મેં પહેલાં યાદી જોઈ, જગ્યા નહોતી. મેં કહ્યું, અત્યારે નહીં લઈ શકું. તેણે આશ્ચર્યથી પૂછ્યું, કામ વધારવું નથી કે શું? મેં કહ્યું, કામ વધારવું છે, ખરાબ નથી કરવું. મારા માટે આવું કહેવું સહેલું નહોતું. નાનપણથી સાંભળતી આવી હતી કે ગ્રાહક ભગવાન હોય છે, પણ મને હવે સમજાઈ રહ્યું હતું કે ભગવાન પણ રસોડામાં 20 અલગ અલગ શાક નથી માંગતા. ત્રીજા અઠવાડિયે એક અજીબ વાત થઈ. પ્રકાશ ઓફિસેથી આવ્યો તો તેનો ચહેરો બદલાયેલો હતો. તેણે બેગ મૂકતા પૂછ્યું, તારા ત્યાંથી કોઈ મહેશ કુલકર્ણી જમવાનું લે છે? મેં યાદી જોઈ. હા, બાજુની બિલ્ડિંગમાંથી. કેમ? તે બોલ્યો, તે મારી ઓફિસમાં છે. મેં કહ્યું, અચ્છા. તેણે થોડીવાર પછી પૂછ્યું, તે તેમને જણાવ્યું કે હું તારો પતિ છું? ના, તેમણે જાતે જ ઓળખી લીધા હશે. મેં તેની બેચેની જોઈ. તે રાત્રે તેણે કહ્યું, ઓફિસમાં લોકોને વધારે નંબર વગેરેને ન જણાવતી. મેં પૂછ્યું, ક્યાં નંબર? કેટલા ગ્રાહકો છે? કેટલું કમાય છે? આ બધું.
મેં કહ્યું, હું આમ પણ કોઈને નથી જણાવતી. તે બોલ્યો, બસ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. મેં પહેલી વાર તેના ચહેરા પર શરમ નહીં પણ ડર જોયો. તેને મારી નિષ્ફળતાથી પરેશાની નહોતી, તેને મારી સફળતા દેખાઈ જવાથી પરેશાની હતી. મહેશ કુલકર્ણી બીજા દિવસે જાતે ટિફિન લેવા આવ્યા. તેમણે કહ્યું, મેડમ, તમારી દાળ સારી છે, ઓફિસની કેન્ટીન કરતાં બહુ સારી. પ્રકાશ એ જ વખતે હોલમાં બેઠો હતો. મહેશે તેને જોઈને કહ્યું, અરે સર, તમે જણાવ્યું નહીં, ભાભી આટલું સરસ કામ કરે છે. પ્રકાશે હસવાનો પ્રયાસ કર્યો. હા, બસ નાનો મોટો ટાઈમ પાસ છે. મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા. મેં મહેશ તરફ જોયું અને કહ્યું, આ નિયમિત મેમ્બરશિપ સેવા છે. સમય અને માત્રા નક્કી છે. જો તમારે કોઈ ફેરફાર જોઈતો હોય તો શનિવાર સુધીમાં જણાવવું પડશે. મહેશે ગંભીરતાથી માથું હલાવ્યું. બિલકુલ. પ્રકાશે મારી તરફ જોયું, પણ મેં તેની આંખોમાં કોઈ જવાબ ન શોધ્યો. તે દિવસ પછી તે ટાઈમ પાસ શબ્દ ફરીવાર ન બોલ્યો. પછી જુલાઈનો ભારે વરસાદ શરૂ થઈ ગયો. એક સોમવારે સવારથી સતત પાણી વરસી રહ્યું હતું. રસ્તાઓ ભરાવા લાગ્યા. શાકવાળો ફોન નહોતો ઉપાડી રહ્યો. ડિલિવરીમાં મદદ કરવાવાળો કોલેજનો છોકરો મેસેજ મોકલીને બોલ્યો કે તેના વિસ્તારમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. ઉપરથી મારા કાંડાનો દુખાવો વધી ગયો હતો. પ્રકાશે કહ્યું, આજે બધાને ના પાડી દે. આવા હવામાનમાં કોણ ફરિયાદ કરશે? મારા મનમાં પણ એ જ આવ્યું, પણ મેં ગ્રાહકોને ફોન નહીં, એક સ્પષ્ટ મેસેજ મોકલ્યો. મેં લખ્યું કે ભારે વરસાદને કારણે ડિલિવરીમાં મુશ્કેલી છે. બપોરના ભોજન માટે બિલ્ડિંગની નીચે એક નક્કી કરેલી જગ્યાએથી કલેક્ટ કરવાનું રહેશે. જે વરિષ્ઠ નાગરિકો માટે નીચે આવવું શક્ય નથી, તેમનું જમવાનું તેમના કોઈ પાડોશી સાથે મોકલવામાં આવશે. રાતના મેનુમાં તાજા શાકની જગ્યાએ પહેલેથી ઉપલબ્ધ મગ, ચોખા અને કોળાનો ઉપયોગ થશે. મેં એવું ન લખ્યું કે બધું સામાન્ય છે. મેં સમસ્યા જણાવી અને ઉકેલ પણ આપ્યો. સુનિતા તાઈનું જમવાનું ચોથા માળવાળા સીમા આંટી લઈ ગયા. ઇમરાન પોતાની ઓફિસેથી પાછા ફરતી વખતે 3 ટિફિન જાતે લઈ ગયો. કવિતાએ પડોશની એક વૃદ્ધ મહિલાનું જમવાનું પણ ઉપર પહોંચાડી દીધું. કોઈએ ફરિયાદ ન કરી, બલકે રાત્રે સુનિતા તાઈનો મેસેજ આવ્યો, મીના, આજે જમવાનું મળ્યું એટલે દવા સમયસર લઈ શકી. આભાર. હું મોડે સુધી સ્ક્રીન જોતી રહી. મારી આંખો ભરાઈ આવી, પણ મેં આંસુ લૂછી નાખ્યા. તે દિવસે મને સમજાયું કે ભરોસો માત્ર સ્વાર્થથી નથી બનતો. ભરોસો ત્યારે બને છે જ્યારે મુશ્કેલ દિવસમાં પણ સામેવાળી વ્યક્તિ જાણતી હોય કે તમે ગાયબ નહીં થઈ જાવ. મહિનાના અંતે રોહને મારી સીટ ખોલી, બધી આવક જોડી, સામગ્રીનો ખર્ચ બાદ કર્યો, ગેસ, પેકિંગ, લતાની વધારાની મજૂરી, ડિલિવરીવાળા છોકરાની ચૂકવણી, ટિફિનનું રિપેરિંગ, બધું કાપ્યા પછી પણ એક સ્પષ્ટ રકમ બચી. રોહને સ્કીન મારી તરફ ફેરવી. મમ્મી, આ તમારો નફો છે. મેં નંબર જોયો. તે બહુ મોટી રકમ ન હતી, પણ તે મારી હતી, ચોખ્ખી મહેનતથી કમાયેલી. હિસાબ પછી બચેલી. પ્રકાશ રૂમમાં આવ્યો અને સ્ક્રીન પર નજર નાખીને બોલ્યો, સારું છે, હવે આ પૈસા ઘરના જોઈન્ટ એકાઉન્ટમાં નાખી દેજે. રિપેરિંગનો ખર્ચ પણ છે. મેં લેપટોપ બંધ કર્યું. ઘરના ખર્ચમાં હું નક્કી કરેલો હિસ્સો આપીશ. તે બોલ્યો, નક્કી કરેલો હિસ્સો? આ બધું ઘરના રસોડામાંથી થઈ રહ્યું છે. મેં કહ્યું, અને કામ કોણ કરી રહ્યું છે? તું. આપણો પરિવાર છીએ. પરિવાર છીએ એટલે યોગદાન આપીશ, પણ પૂરા પૈસા જોઈન્ટ એકાઉન્ટમાં નહીં જાય. તેણે પહેલીવાર થોડો ઊંચો અવાજ કર્યો. તો ક્યાં જશે? મેં શાંત થઈને કહ્યું, મારા બિઝનેસ એકાઉન્ટમાં. તે મારી સામે તાકી રહ્યો. કદાચ તેને લાગ્યું હું મજાક કરી રહી છું, પણ બીજે દિવસે હું બેંક ગઈ, ફોર્મ ભર્યું, આધારની નકલ આપી, મારું નામ લખ્યું, મીના પ્રકાશ જોશી. પછી થોડી પર રોકાઈ અને સહી કરી દીધી. ખાતું ખુલ્યા પછી બેંકની કર્મચારીએ કહ્યું, મેડમ, મોબાઈલ પર મેસેજ આવી જશે. હું બહાર નીકળી તો વરસાદ રોકાઈ ચૂક્યો હતો. રસ્તા પર પાણી ભરાયેલું હતું. ઓટો ધીમે ધીમે ચાલી રહ્યા હતા અને વાદળોની પાછળથી હળવો તડકો નીકળી રહ્યો હતો. મારા ફોન પર બેંકનો મેસેજ આવ્યો. નવું ખાતું સક્રિય થઈ ગયું હતું. મેં સ્કીનને બંને હાથથી પકડી. 30 વર્ષમાં પહેલીવાર મારા કામની કમાણી સીધી એવા ખાતામાં આવવાની હતી જેના પર મારું નિયંત્રણ હતું. ઘરે પાછા ફરતીને પ્રકાશે પૂછ્યું, બેંકે કેમ ગઈ હતી? મેં ચપ્પલ ઉતાર્યા, બેગ ટેબલ પર મૂક્યું અને કહ્યું, મારો હિસાબ અલગ રાખવા. તેણે કંઈ ન કહ્યું. હું રસોડામાં ગઈ, બીજા દિવસની દાળ પલાળી અને મારી નોટબુક ખોલી. પહેલા પાના પર લખ્યું હતું, મારા જમવાના પૈસા કોણ આપશે? હવે તેની નીચે 14 નામ હતા અને સૌથી નીચે મેં એક નવી લાઈન લખી, મારે હવે એ પૂછવાની જરૂર નથી કે કોઈ મારા કામની કદર કરે છે કે નહીં. મારે માત્ર એ નક્કી કરવાનું છે કે તેની સાચી કિંમત શું છે. પણ મને ત્યારે ખબર નહોતી કે અસલી પરીક્ષા હજુ બાકી હતી, કારણ કે જેમ જેમ ગ્રાહક વધી રહ્યા હતા તેમ તેમ પ્રકાશને લાગવા માંડ્યું હતું કે મારા સમય, મારી કમાણી અને મારા રસોડા પર તેનો જૂનો અધિકાર ઓછો થઈ રહ્યો છે. અને બીજી વાર તેણે માત્ર મારા વ્યવસાય પર સવાલ નહોતો ઉઠાવ્યો, તેણે મારા પૈસા પર પોતાનો હક જતાવ્યો. જે દિવસે મેં મારું બેંક એકાઉન્ટ ખોલાવ્યું તે દિવસે મને લાગ્યું હતું કે કદાચ સૌથી અઘરો ભાગ પૂરો થઈ ગયો છે. મને લાગ્યું હતું કે હવે બસ ખાવાનું બનાવવાનું છે, ગ્રાહકોનું ધ્યાન રાખવાનું છે અને ધીમે ધીમે પોતાના કામને વધારવાનું છે. પણ મને જલ્દી સમજાઈ ગયું કે કોઈ મહિલા માટે પોતાની કમાણી શરૂ કરવી એ માત્ર પૈસા કમાવાની વાત નથી હોતી, આ વિચાર બદલવાની વાત હોય છે. અને સૌથી પહેલા આ બદલાવ એ લોકોએ સ્વીકારવો પડે છે જે વર્ષોથી તમને એક જ ભૂમિકામાં જોતા આવ્યા હોય છે. પ્રકાશ માટે હું હંમેશા મીના હતી, એ મહિલા જે સવારે ચા બનાવશે, જે મહિનાનું કરિયાણું સંભાળશે, જે પૂછ્યા વિના બધાની પસંદ યાદ રાખશે, જે થાકી જવા પર પણ કહેશે કોઈ વાત નહીં. પણ હવે હું માત્ર મીના ન હતી,
હું એક કામ કરવાવાળી મહિલા હતી અને કદાચ આ જ વાત તેને સૌથી વધારે પરેશાન કરી રહી હતી. આવતા થોડા અઠવાડિયામાં મારું નાનું ભોજન સેવાનું કામ ધીમે ધીમે સ્થિર થવા લાગ્યું. મારી પાસે હવે 18 નિયમિત ગ્રાહકો હતા. સુનીતાતાઈનું લંચ, દેશમુખ અંકલ અને આંટીનું હળવું જમવાનું, ઇમરાન અને તેના ઓફિસના સાથીઓનું ડિનર, કવિતાના પરિવારના 3 દિવસવાળો પેક. દરેક ગ્રાહક વિશે મને બધું ખબર હતી. કોને ઓછું મીઠું જોઈએ છે, કોને રોટલી થોડી પાતળી પસંદ છે, કોણ રવિવારે જમવાનું નથી લેતું, કોના ઘરમાં વૃદ્ધો છે. મને અહેસાસ થયો કે મારી સૌથી મોટી તાકાત કોઈ ખાસ રેસીપી નહોતી. મારી તાકાત હતી લોકોને સમજવા. મેં કોઈ જાહેરાત ન ચલાવી, કોઈ મોટી સોશિયલ મીડિયા પોસ્ટ ન બનાવી, કોઈ વાયરલ વિડીયો ન બનાવ્યો. મારો પૂરો વ્યવસાય લોકોના ભરોસા પર ઊભો હતો. એક ગ્રાહક બીજા ગ્રાહકને જણાવતો હતો. બસ એક શનિવારે મેં મારી નોટબુક કાઢી અને આખા મહિનાનો હિસાબ બનાવ્યો. પહેલા મહિનાની સરખામણીમાં હવે વસ્તુઓ સ્પષ્ટ હતી. મેં કિંમત યોગ્ય રાખી હતી. મેં મેનુ મર્યાદિત રાખ્યું હતું. મેં સમય નક્કી કરી દીધો હતો અને સૌથી જરૂરી, મેં જાતને મફત મજૂર સમજવાનું બંધ કરી દીધું હતું. લતા હવે રોજ 2 કલાક મારી મદદ કરતી હતી. મેં તેને પગાર પણ વધારી દીધો હતો. જ્યારે મેં તેને જણાવ્યું તો તેની આંખોમાં ખુશી આવી ગઈ. તેણે કહ્યું, તાઈ, પહેલાં હું વિચારતી હતી કે મોટા લોકો જ બીજાને કામ આપે છે. હવે લાગે છે આપણા જેવા લોકો પણ કોઈનો સહારો બની શકે છે. તેની વાત સાંભળીને હું થોડીવાર ચૂપ રહી, કારણ કે આજ તો હું શીખી હતી. સફળતા માત્ર પોતાના માટે ઉપર ઉઠવું નથી હોતી, કોઈ બીજાને સાથે ઉઠાવવાની તાકાત પણ આપે છે. ઘરમાં હજુ પણ બધું સરળ નહોતું. એક રાત્રે પ્રકાશે જમતી વખતે કહ્યું, આજકાલ ઘરમાં પહેલા જેવો માહોલ નથી રહ્યો. મેં પૂછ્યું, મતલબ? તે બોલ્યો, પહેલા તું દરેક વસ્તુ સંભાળી લેતી હતી. હવે ક્યારેક કહે છે કે 10 મિનિટ રાહ જુઓ, ક્યારેક કહે છે કે આજે આ નહીં બને. મેં તેની તરફ જોયું. પહેલા હું બધું સંભાળતી હતી કારણ કે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. તે ચૂપ રહ્યો. મેં આગળ કહ્યું, હવે હું પણ કામ કરું છું. ફરક માત્ર એટલો છે કે પહેલા મારા કામનો કોઈ હિસાબ નહોતો. પ્રકાશે પાણીનો ગ્લાસ ઉપાડ્યો. મેં ક્યારે કહ્યું કે તું કામ નથી કરતી? હું હળવું મુસ્કુરાઈ. કહ્યું નહીં, પણ અનુભવ હંમેશા કરાવ્યો. તે જવાબ ન આપી શક્યો. થોડા દિવસો પછી અમારી સોસાયટીમાં વરિષ્ઠ નાગરિકો માટે એક સ્વાસ્થ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો. કમિટીના લોકોને લગભગ 40 લોકો માટે સાધારણ ભોજન જોઈતું હતું. કોઈએ મારું નામ સૂચવ્યું. જ્યારે સોસાયટીના સેક્રેટરી મારા ઘરે આવ્યા અને બોલ્યા, મીનાજી, શું તમે આ ઓર્ડર લઈ શકો છો? મારા હાથમાં શાક કાપવાની છરી રોકાઈ ગઈ. પહેલા મારું મન તરત બોલવા માંગતું હતું, હા, આ મોટી તક હતી. પણ આ વખતે મેં લાગણીઓથી નહીં, હિસાબથી વિચાર્યું. મેં પૂછ્યું, કેટલા લોકોનું જમવાનું હશે? 40. કેટલા વાગ્યે જોઈએ? બપોરે 1 વાગ્યે. શું શું જોઈએ? તેમણે મેનુ જણાવ્યું. મેં કહ્યું, હું તમને કાલ સુધીમાં જવાબ આપીશ. સેક્રેટરીજી કદાચ આશ્ચર્યચકિત થયા. પહેલા વાળી મીના હોત તો તરત હા બોલી દેત, પણ નવી મીના જાણતી હતી કે દરેક તક સાચી તક નથી હોતી. તે રાત્રે મેં ફરી મારી નોટબુક ખોલી, 40 લોકોનો હિસાબ બનાવ્યો. શાક, દાળ, ચોખા, રોટલી, ગેસ, વાસણ, લતાનો વધારાનો સમય, ડિલિવરી. જો હું ખોટી કિંમત બોલતી તો મોટો ઓર્ડર પણ નુકસાન બની શકતો હતો. બીજે દિવસે મેં હા પાડી, પણ મારી શરતો સાથે. એડવાન્સ અડધા પહેલા આપવા પડશે. મેનુ નક્કી રહેશે. અચાનક ફેરફાર શક્ય નહીં બને. વધારાના કામ માટે વધારાની ચૂકવણી થશે. સેક્રેટરીજીએ કહ્યું, મીનાજી, તમે તો બિલકુલ બિઝનેસની જેમ વાત કરી રહ્યા છો. મેં હસીને કહ્યું, કારણ કે આ હવે માત્ર જમવાનું બનાવવાનું નથી. કાર્યક્રમવાળા દિવસે સવારે 4 વાગ્યે હું ઉઠી ગઈ. પણ આ વખતે હું એકલી નહોતી. લતા મારી સાથે હતી. રોહન પણ જલ્દી ઉઠીને મદદ કરવા લાગ્યો. તેણે કહ્યા વિના ટિફિન ગળ્યા, લેબલ લગાવ્યા અને પહેલીવાર મેં તેના ચહેરા પર ગર્વ જોયો. તે બોલ્યો, મમ્મી, મને નહોતી ખબર કે આ આટલું મોટું કામ છે. મેં કહ્યું, તને નહોતી ખબર કારણ કે તે ક્યારેય જોયું નહોતું. તે ચૂપ થઈ ગયો. કાર્યક્રમ સફળ રહ્યો. સમયસર ખાવાનું પહોંચ્યું. લોકોએ વખાણ કર્યા. પણ મારા માટે સૌથી મોટી ક્ષણો ત્યારે આવી જ્યારે એક વૃદ્ધ મહિલાએ મારો હાથ પકડીને કહ્યું, દીકરી, તારા જમવામાં સ્વાદ કરતાં વધારે ભરોસો છે. તે શબ્દો મારા માટે કોઈ પુરસ્કારથી કમ નહોતા, કારણ કે મેં હંમેશા ખાવાનું બનાવ્યું હતું. પણ પહેલીવાર કોઈએ મારા કામને સમજ્યું હતું. કાર્યક્રમ પછી પ્રકાશ મારી પાસે આવ્યો. ત્યાં ઘણા લોકો તેને કહી રહ્યા હતા, તમારી પત્ની બહુ સરસ કામ કરી રહી છે. તે બસ મુસ્કુરાઈ રહ્યો હતો. પહેલા તે કહેતો હતો કે નાનો મોટો ટાઈમ પાસ છે. હવે તે કંઈ કહી રહ્યો નહોતો. કદાચ કારણ કે હવે સચ્ચાઈ તેની સામે ઊભી હતી. થોડા દિવસો પછી ફરી એ જ વાત ઉઠી. પ્રકાશે કહ્યું, તારી કમાણી વધી રહી છે. હવે સોસાયટીના રિપેરિંગવાળા પૈસામાં થોડો વધારે હિસ્સો આપી દે. પહેલા હું કદાચ ચૂપ થઈ જાત, પણ આ વખતે મેં મારી નોટબુક કાઢી. મેં તેની સામે રાખી. આ મારો બિઝનેસ હિસાબ છે. પછી બીજું પાનું ખોલ્યું અને આ એ કામનો હિસાબ છે જે મેં 30 વર્ષ કર્યું. તેને જોયું. મેં લખ્યું હતું, ખાવાનું બનાવવું, કરિયાણાનું આયોજન, ઘરનું બજેટ, બાળકના ભણતર, બીમારીમાં સાર સંભાળ, સંબંધો સાચવવા, ઘર ચલાવવું. મેં કહ્યું, હું તારી પાસે 30 વર્ષના પૈસા નથી માંગી રહી. તે મારી તરફ જોવા લાગ્યો. હું માત્ર એટલું ઈચ્છું છું કે ક્યારેય એમ ન કહેતો કે મેં કંઈ નથી કર્યું. રૂમમાં બહુ લાંબા સમય સુધી શાંતિ છવાઈ રહી. પછી પ્રકાશે ધીમેથી કહ્યું, કદાચ મેં તારા કામને સમજ્યું નહીં. આ કોઈ ફિલ્મી માફી નહોતી. તેણે રડીને માફી નહોતી માંગી. તે અચાનક બદલાઈ પણ નહોતો ગયો. પણ પહેલીવાર તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને મારા માટે આટલું પૂરતું હતું. આવતા થોડા મહિનાઓમાં મારું કામ ધીમે ધીમે ચાલતું રહ્યું. કેટલાક ગ્રાહકો ગયા, કેટલાક નવા આવ્યા. ક્યારેક શાકભાજી મોંઘા થયા,
ક્યારેક કોઈ ફરિયાદ આવી, ક્યારેક મારી તબિયત ખરાબ થઈ, પણ હવે હું ડરતી નહોતી, કારણ કે હવે મને ખબર હતી કે સમસ્યા આવવાનો મતલબ ખતમ થવું નથી હોતો, ઉકેલ શોધવો હોય છે. એક સાંજે હું બાલ્કનીમાં બેસીને આવતા અઠવાડિયાનું મેનુ બનાવી રહી હતી. પ્રકાશ આવ્યો અને બોલ્યો, મારી ઓફિસમાં એક માણસ છે, તેને જમવાનું જોઈએ છે, જગ્યા છે કે? મેં મારી યાદી જોઈ, અત્યારે નહીં. તે થોડો ચોંક્યો. અરે, તે મારો મિત્ર છે. મેં શાંત થઈને કહ્યું, બધા માટે એ જ નિયમ છે, પહેલા વેઇટિંગ લિસ્ટ. તે થોડી પણ મને જોતો રહ્યો, પછી હળવું મુસ્કુરાઈ દીધો. કદાચ પહેલી વાર તેને સમજ્યું કે હું માત્ર પતિની પત્ની નથી, હું મારા કામની માલિક પણ છું. આજે મારી પાસે કોઈ મોટું રેસ્ટોરન્ટ નથી, કોઈ હજારો ગ્રાહકો નથી, કોઈ છાપામાં મારો ફોટો નથી છપાયો, પણ મારી પાસે કંઈક વધારે કિંમત છે. મારી પાસે મારો આત્મવિશ્વાસ છે. મારે હવે કોઈને એ પૂછવાની જરૂર નથી પડતી કે મારું કામ કેટલું મૂલ્યવાન છે, કારણ કે મેં જાતે જ તેની કિંમત સમજી લીધી છે. મારું રસોડું એ જ છે, મારા હાથ એ જ છે, મારી રેસીપી એ જ છે, પણ ફરક માત્ર એટલો જ છે. પહેલાં હું ખાવાનું બનાવતી હતી કારણ કે તે મારી ફરજ હતી. હવે હું ખાવાનું બનાવું છું કારણ કે તે મારી ઓળખ છે. અને તે દિવસે મને સમજાયું, કોઈ કામની કિંમત ત્યારે વધારે નથી વધતી જ્યારે દુનિયા તેને ઓળખે છે. તેની કિંમત પહેલાંથી જ હોય છે. બસ ક્યારેક ક્યારેક આપણે જાતને યાદ અપાવવું પડે છે.